નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 15/4/2026ના રોજ ધોરણ 8ની ગણિત વિષયની વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે ગણિત વિષયનું એક મોડલ પેપર સોલ્યુશન લાવ્યા છીએ। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। તો પેપરમાં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1 જેની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી લખો, દરેકનો 1 ગુણ। પહેલો પ્રશ્ન છે તેમાં કે 200 રૂપિયાની કિંમત પર 18% જીએસટી લાગે તો વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય? અહીં 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ એ 418 રૂપિયા, વિકલ્પ બી 436 રૂપિયા, વિકલ્પ સી 236 રૂપિયા, વિકલ્પ ડી 218 રૂપિયા। તો જવાબ છે વિકલ્પ સી 236 રૂપિયા। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા રૂપિયાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 1440 રૂપિયા થાય। તો તેનો જવાબ છે વિકલ્પ સી 4000। ત્રીજો પ્રશ્ન છે 2400 રૂપિયાના ડ્રેસ પર 288 રૂપિયા વળતર મળે છે, તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય? જવાબ છે વિકલ્પ ડી 12। ત્યાર પછી આગળ પ્રશ્ન 1b જેની સૂચના છે નીચેના દાખલા ગણો, કોઈ પણ 3। જેમાં પહેલો દાખલો છે કે એક કબાટ 5% વળતર આપી રૂપિયા 5225માં વેચેલ છે, તો તેની છાપેલી કિંમત શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જે જવાબ છે તે છે 5550 રૂપિયા, એટલે કબાટની છાપેલી કિંમત છે 5550 રૂપિયા। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે રૂપિયા 2400નું 2 વર્ષના અંતે 5%ના વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ, તો અહીં ચક્રવૃદ્ધિ વ્યાજ થશે 2646 રૂપિયા। ત્રીજો પ્રશ્ન છે કે અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા, જો તેણે રૂપિયા 1600 આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો। અહીં છાપેલી કિંમત છે 2000 રૂપિયા। ત્યાર પછી ચોથો દાખલો છે એક વસ્તુ 18% જીએસટી સાથે રૂપિયા 1239માં ખરીદવામાં આવે છે, તો વસ્તુની છાપેલી કિંમત શોધો। તો અહીં ખરીદ કિંમત અને જીએસટી આપેલી છે અને વસ્તુની છાપેલી કિંમત મેળવવાની છે, તો છાપેલી કિંમત છે 1050 રૂપિયા। ત્યાર પછી આગળ પ્રશ્ન 2a માગ્યા મુજબ જવાબ લખો। તેની અંદર પહેલો પ્રશ્ન છે કે વિસ્તરણ કરો, તો અહીં x² - 3 આખાનો વર્ગ તેનું વિસ્તરણ કરવાનું છે, જેનો જવાબ આવે x⁴ ઓછા 6x² વત્તા 9। એવી જ રીતે બીજું છે 2x - 7 એનો આખાનો વર્ગ, તો તેના વિસ્તરણનો જે જવાબ આવે તે આવે 4x² ઓછા 28x વત્તા 49। ત્યાર પછી આગળ વિસ્તરણ કરો, તેમાં ત્રીજું છે x + 2b પહેલા કૌંસમાં છે અને ત્યાર પછી બીજા કૌંસમાં છે 2x + y, તો આ બંને કૌંસનું વિસ્તરણ કરીએ તો જવાબ આવે 2x² + xy + 4bx + 2by। આગળ છે ત્યાર પછી ચોથું 4x - 3 એનો આખાનો વર્ગ, તો એનો જવાબ આવે 16x² ઓછા 24x + 9। પાંચમું છે 5x - 7y અને 5x વત્તા 7y, એટલે કે a - b અને a + b આ મુજબનો નિત્યસમ છે, તો જવાબ આવે a² ઓછા b², એટલે કે 25x² ઓછા 49y²। ત્યાર પછી પ્રશ્ન 2b સાદું રૂપ આપો કોઈ પણ એક। એમાં પહેલું છે જેમાં પહેલા કૌંસમાં છે a + b + c, બીજા કૌંસમાં છે a + b - c અને કૌંસની બહાર છે -2ab। આનું સાદું રૂપ આપીએ તો ફાઇનલ જવાબ આવે a² + b² - c²। આગળ છે ત્યાર પછી બીજું, પહેલા કૌંસમાં છે a + b, બીજા કૌંસમાં છે 2a - 3b + c - 2a - 3b અને એને ગુણ્યા છે, એટલે કે કૌંસની બહાર છે c, એનું સાદું રૂપ આપવાનું છે। આ ગણતરી અહીં નીચે કરેલી છે, જેમાં સાદું રૂપ આપેલું છે, જેનો ફાઇનલ જવાબ છે 2a² - 3b² - ab - ac + 4bc। આ મુજબ તમારે સાદું રૂપ આપવાનું છે, બરોબર। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન 3a જેની સૂચના છે નીચેના દાખલાની ગણતરી કરો, દરેકના 2 ગુણ। જેમાં પહેલો દાખલો છે કે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે,
તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે છે તે મળે આપણને 45 સેન્ટીમીટર વર્ગ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, 60 સેમી લંબાઈ, 50 સેમી પહોળાઈ અને 20 સેમી ઊંચાઈની 10 સુટકેસના કાપડના કવર બનાવવા છે. તો 80 સેમી પનાનું કેટલું કાપડ જોઈએ? જવાબ છે 13 મીટર. ત્યાર પછી આગળ પ્રશ્ન 3બ, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો, દરેકનો 1 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે, સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તેનો જવાબ છે 6L વર્ગ. બીજો પ્રશ્ન છે, એક સમઘનની લંબાઈ 4 સેમી છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. જવાબ છે 64 સેમી ઘન. અહીંયા 4નો ઘન કરવાનો છે. ત્રીજો છે, એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે તો તેનો પરિઘ બરાબર ખાલી જગ્યા સેમી. જવાબ આવે 44. ચોથી ખાલી જગ્યા, 6 સેમી લંબાઈના સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તેનો જવાબ છે 24. આગળ છે પ્રશ્ન 3ક, માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક માછલી ઘર લંબઘન આકારનું છે. તેનું બહારથી માપ 80 સેમી ગુણ્યા 30 સેમી ગુણ્યા 40 સેમી છે. હવે આ માછલી ઘરના તળિયા પર બંને બાજુ પર અને માછલી ઘરની પાછળની સપાટી પર કાગળ લગાડવાનો છે. તો જોઈતા કાગળનું ક્ષેત્રફળ શોધો. તો આ દાખલાનો ફાઇનલ જવાબ આવે 8000 સેન્ટીમીટર વર્ગ. બીજો પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિમાં બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે? કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? તો અહીં જવાબ છે કે બંને આકૃતિમાં સમાનતા, તો બંનેની ઊંચાઈ સરખી છે. જુદાપણું, તો નળાકાર ઉપરથી ગોળાકાર સપાટી ધરાવે છે જ્યારે સમઘન તેની દરેક સપાટીથી ચોક્કસ આકાર ધરાવે છે. માટે નળાકારના પાર્શ્વ કરતાં સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 4a, જેની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી લખો. પહેલું છે તેમાં 5-3 વ્યસ્ત સંખ્યા કઈ છે? તો તેનો જવાબ છે વિકલ્પ બી 5/3. બીજું છે m/n એની આખાની -3 છે, એની કિંમત છે. જવાબ આવે વિકલ્પ ડી 1/m/n એની 3. ત્રીજું છે -2નો ઘન ગુણ્યા -2ની -3 બરાબર ખાલી જગ્યા. તો તેનો જવાબ છે વિકલ્પ એ 1. ત્યાર પછી ચોથું -100ની 0 બરાબર. જવાબ છે વિકલ્પ ડી 1. પ્રશ્ન 4બ, માગ્યા મુજબ દાખલા ગણો. જેમાં પહેલું છે કિંમત શોધો. 2નો વર્ગ ગુણ્યા 2ની -3 ગુણ્યા 2ની -1. આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો સરવાળો થાય. એટલે 2 + -3 + -1. એટલે જવાબ આવે 2ની -2, જેનો જવાબ થાય 1/4. જવાબ આવે 2ની -2. એનો કિંમતમાં જવાબ લઈએ તો જવાબ આવે 1/4. એવી જ રીતે બીજો દાખલો છે 2ની -3 ગુણ્યા 1/2ની -2 અને એની આખાની 5 ગુણ્યા 8ની -3. તો એની જવાબ આવે 1/4. ત્યાર પછી આગળ છે સાદું રૂપ આપો. તો તે જે દાખલો આપેલો છે સાદું રૂપવાળો, એનો જવાબ ફાઇનલ લખેલો છે a વર્ગ. એવી જ રીતે ચોથો દાખલો છે સાદું રૂપવાળો, એનો જવાબ આવે છે 1. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5a, જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ લખો, દરેકનો 1 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે કે એક ટ્રેન 22 મિનિટ 55 કિલોમીટર અંતર કાપે છે. એક ટ્રેન 22 મિનિટમાં 55 કિલોમીટર અંતર કાપે છે, તો 80 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો અહીં આપણે ગણતરીમાં ત્રિરાશિનો નિયમ લગાડવાનો છે. એટલે કે 22 મિનિટમાં 55 કિલોમીટર અંતર કાપે તો 80 મિનિટમાં કેટલું અંતર કાપે? એટલે 80 ગુણ્યા 55 એના છેદમાં 22 આવશે. એટલે જવાબ આવે 80 મિનિટમાં 200 કિલોમીટર અંતર કાપે. બીજો પ્રશ્ન છે, નીચેના કોષ્ટકમાં x અને y સમપ્રમાણમાં છે કે નહીં તે જણાવો. તો અહીં જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટકને આધારે x અને y સમપ્રમાણમાં છે કે નહીં તે આપણે કહેવાનું છે. તો અહીં જવાબ છે કે x અને y સમપ્રમાણમાં નથી. ત્યાર પછી ત્રીજું છે કે નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે? યાત્રા કરવા માટે કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. તો જવાબ છે કે અહીં ઝડપ અચળ છે તેથી લાગતો સમય ઝડપના સમપ્રમાણમાં હોય. આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી. ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે?
એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. તો અહીં વાહનની ઝડપ વધારવામાં આવે તો લાગતો સમય ઘટે, તેથી આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રશ્ન 5બ, જેની સૂચના છે કે નીચેના દાખલા ગણી જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે એક ટાંકીને 1 કલાક અને 20 મિનિટમાં ભરવા માટે 6 પાઇપનો ઉપયોગ કરવો પડે છે. હવે જો ફક્ત 5 પાઇપનો ઉપયોગ કરીએ તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે? તો અહીં ફાઇનલ જવાબ છે કે 5 પાઇપ વડે ટાંકીને ભરાતા લાગતો સમય 96 મિનિટ, એટલે કે 1 કલાક 36 મિનિટ થાય. બીજો પ્રશ્ન છે કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? જવાબ છે 700 બોટલ ભરશે. ત્યાર પછી આગળ પ્રશ્ન 6અ, જેની સૂચના છે કે માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલું છે કે 15a પછી b વર્ગ c એના બરાબર ખાલી જગ્યા આપેલી છે ને વચ્ચે ગુણાકાર છે. તો પહેલી ખાલી જગ્યામાં 3, બીજી ખાલી જગ્યામાં 5, ત્યાર પછીની ખાલી જગ્યામાં a, પછી b, ફરી વખત b અને છેલ્લી ખાલી જગ્યામાં c આવશે. બીજો પ્રશ્ન છે કે નીચેની દરેક બહુપદી પૂર્ણ વર્ગ હોય તો ખરાની નિશાની કરો અને ન હોય તો ખોટાની નિશાની કરવાની છે. તો બહુપદી છે 1 ઓછા 10x વત્તા 5x વર્ગ. તો અહીં આ જે બહુપદી છે તે પૂર્ણ વર્ગ નથી, એટલે ખોટાની નિશાની આવશે. બીજું છે ત્યાર પછી એટલે કે પ્રશ્ન નંબર 3, બહુપદી છે x વર્ગ ઓછા 4x વત્તા 1. તો આ બહુપદી પૂર્ણ વર્ગ નથી, એટલે ખોટાની નિશાની આવશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો. અહીં પદાવલી છે y વર્ગ વત્તા 7y વત્તા 10 ભાગ્યા y વત્તા 5. તો એનો જવાબ આવે y વત્તા 2. ત્યાર પછી આગળ પ્રશ્ન 6બ, માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 2. જેમાં પહેલું છે અવયવ પાડો. તો x વર્ગ ઓછા 10x ઓછા 24 જે છે તે પદાવલીના અવયવ પાડવાના છે, જેનો જવાબ આવે x ઓછા 5 અને x વત્તા 4. ત્યાર પછી બીજી પદાવલી છે 3a વર્ગ ઓછા 30a વત્તા 75. તો એના અવયવમાં જવાબ આવે 3 કૌંસમાં a ઓછા 5 એનો વર્ગ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 છે કે ભાગાકાર કરો. પદાવલી છે અહીં 4x વર્ગ વત્તા 20x વત્તા 25 ભાગ્યા 2x વત્તા 5. એનો ભાગાકાર કરતા ફાઇનલ જવાબ આવે છે x વત્તા 3. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7અ કે નીચેના આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપો, દરેકનો 1 ગુણ. અહીં જે આલેખ આપેલો છે તે આલેખના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. સૂચના છે કે એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે. પહેલો પ્રશ્ન એ છે કે એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું છે? તો જવાબ છે કે એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે 4 એકમ બરાબર 1 કલાકનું પ્રમાણમાપ લેવામાં આવ્યું છે. પ્રશ્ન બી છે કે ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો જવાબ છે કે ટપાલીએ આ મુસાફરી માટે 3 કલાક અને 30 મિનિટ જેટલો સમય લીધો. પ્રશ્ન સી, નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો નગરથી વેપારીનું સ્થળ 22 કિલોમીટર દૂર છે. પ્રશ્ન ડી, શું ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો? તો જવાબ છે કે હા, તે સવારના 10 થી 12ના સમયગાળામાં થોભ્યો હતો. ત્યાર પછી છે પ્રશ્ન ઈ, કયા સમયગાળામાં તેને સૌથી ઝડપી સવારી કરી? તો સવારે 8 થી 9 વાગ્યાના સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી. પ્રશ્ન 7બ કે નીચેની માહિતીના આધારે આલેખ દોરો. જેમાં પહેલું છે કે નીચેનું કોષ્ટક એક સ્થળનું આગાહી કરેલ તાપમાન અને ખરેખર તાપમાનની વિગત દર્શાવે છે. આ વિગત દર્શાવતો દ્વિલંબ આલેખ તૈયાર કરો. અહીં વાર આપેલો છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, એટલે વાર આપેલા છે. ત્યાર પછી આગાહી કરેલ તાપમાન સેલ્સિયસમાં આપેલું છે અને ત્યાર પછી છે ખરેખર તાપમાન સેલ્સિયસમાં છે. બરોબર, આ માહિતીના આધારે તમારે સ્વપ્રયત્ને આલેખ દોરવાનો છે અને દરેક દાખલાની તમારે સ્વયં જાતે ગણતરી કરી અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી તમે વધુ સારી રીતે તૈયારી કરી શકો અને આ પેપરમાં સારા ગુણ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર છે તે પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.